નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, સવારમાં જ કસ્ટમર આવી ગયા હતા તો હું સલોનમાં ગઈ હતી. ફેશિયલ ને બધું હતું તે હવે પતી ગયું છે અને 10 વાગી ગયા છે અને ઓમનો આજે સ્કૂલમાં પ્રોજેક્ટ છે તો તેને 10:30 એના પપ્પા સ્કૂલમાં છોડવા પણ જવાના છે અને હવે મારે ઓમને રેડી કરવાનો છે તો ફટાફટ હું ઓમને રેડી કરી દઉં. શું કરો મમ્મી? જુઓ મમ્મી આપણો જ વિડીયો જોઈ રહ્યા છે ટીવીમાં. શું કરીશ બેટા? ઓમ રમવાનું છે? તૈયાર નહીં થવાનું? સ્કૂલમાં નહીં જવાનું? તો ફટાફટ હેડો અને નાસ્તો કર્યો? શું કર્યું તે ભાઈ? તું કા? હા લે, ઓમ તો રમવા બેસી ગયો છે ને ટીવી જુએ છે. જો એને હજુ સ્કૂલમાં જવાનું છે. હું એને ફટાફટ રેડી કરી દઉં અને આ બ્લોક્સ લઈ બેઠી ગયો છે. ખબર નહીં શું બનાવે છે. ચાલ ફટાફટ હેડ, કપડું આપી દઉં તો નાનું ડ્રેસિંગ કરી દઉં. ગરમ પાણી મૂકી દઉં પેલા. હા, તું ગરમ પાણીથી ધોઈ કાઢો ને, બસ કપડો બદલી દે. ટોમેટો બેટા તારા મતલબ સારું ભાવે છે ને? હા, એટલે સેવ ટોમેટો નું બનાવી છે. હા, સેવ ટોમેટા રોટી ભીંડી ભાવે ને? ભીંડા કાલ કરશું ભીંડા. આજે સેવ ટોમેટો બનાવ્યું. દોસ્તો, મમ્મી ફ્રેન્ડ આવ્યા છે તો મમ્મી અને એમના ફ્રેન્ડ બંને વાતો કરી રહ્યા છે. અને ઓમ માટે મેં ગરમ પાણી કરી દીધું છે તો હવે જલ્દીથી એને સાફ કરી અને ટ્યુબ લગાવી દઈશ કારણ કે ઓમને પણ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. અરે કરવા દે પણ. હા, ઓ બેટા તો એ તો ઉખડી દેવા પણ ત્યાં બોધવું પડશે કારણ કે જો આજે તાર જવાનું છે ને પ્રોજેક્ટ માટે શક્કો કરી જો છોકરું બોકરું તો વાગશે તને, એટલા માટે આજે પાટો બધે આગળ ચાલશે જ નહીં. એ તો પપ્પા ઉખડી આલશે હો બેટા. તો સીધો પગ કર એટલે મને બોધતો ફાવે. સીધો કર દે. હા બસ, દુખાતું નહીં ને? ટાઈટ પડે તો કહેજો બરાબર. બસ દોસ્તો, હું પાટો બોધતી હતી પણ જય કી તને નહીં આવડતો બોધતા એટલે હવે એરિયા બોધવા બેસી ગયા છે. અમને જુઓ ચમ થકું છે બેટા, બરાબર છે કહું? તો દોસ્તો, ઓમનું ડ્રેસિંગ થઈ ગયું છે અને હવે એને સ્કૂલમાં જવાનું છે તો એ રેડી થઈ રહ્યું છે. એને ચડ્ડો જ પહેર્યો છે કેમ કે એને દુખાય છે તો પેન્ટ ફાવતું નથી. આમ તો યુનિફોર્મ પહેરીને જવાનું હતું પણ યુનિફોર્મનો જે શર્ટ છે બેગમાં મૂકી દઉં છું, જે તે જઈને પહેરી લેશે. અત્યારે એમને નોર્મલ ટી શર્ટ પહેરીને જ જાય છે સ્કૂલમાં. ઓમ સ્કૂલમાં જવા માટે રેડી થઈ ગયો છે અને જયને ગાડી પણ કાઢી દીધી છે અને આજે તડકો બહુ છે અને ગરમી પણ બહુ લાગી રહી છે અને જય જોડે જવાના છે. પ્રોજેક્ટ છે તે અને આજે તમને પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો કેવો હોય છે એ પણ જય બતાવશે કારણ કે જય જોડે જવાના છે. તો તમે જોજો આગળ વિડીયોમાં કે પ્રાથમિક શાળાના પ્રોજેક્ટો અને વિજ્ઞાન મેળો કેવો હોય છે. ચાલ બેટા, સ્કૂલમાં બે જા ગાડીમાં. હરિઓમ. હરિઓમ હો બેટા. હરિઓમ.
સોરી ફ્રેન્ડ, અત્યારે હું તમને મળી રહી છું સીધા જમતી વખતે. જય જતા રહ્યા તો ઓમને લઈને પ્રોજેક્ટ માટે, અને હું સલૂનમાં જતી રહી હતી. અને અમારે અત્યારે મહેસાણા જવાનું હતું, તો પણ લાસ્ટ ટાઈમ સુધી અપોઇન્ટમેન્ટ ચાલુ જ હતી. તો રેડી થવાનું બી મારું લેટ થઈ ગયું. 15 મિનિટમાં હું મેકઅપ, હેરસ્ટાઈલ અને સાડી બધું પહેરીને અમે નીકળી ગયા. અત્યારે અમે વિસનગર જમવા માટે ઊભા રહ્યા છીએ. જમીને પછી જવાના છીએ અમે મહેસાણા નવરાત્રિ માટે. તેઓ અમારા જે ત્રીજા નંબરના ભાઈ છે તેઓ રહે છે, એમના છોકરા અને છોકરાની વહુને બધા જ છે, તેમના સાથે મુલાકાત પણ કરાવીશું. તો હવે જઈને અમને તો જમવાનું પણ ચાલુ કરી દીધું છે. હવે હું પણ જમી લઉં અને મળીએ સીધા મહેસાણા જઈને. જમવા માટે મંગાવ્યું છે મંચુરિયન, પાવભાજી અને ઢોસા. હું મંચુરિયન ખાઈ રહ્યો છે, જય પાવભાજી ખાઈ રહ્યા છે, અને હું ઢોસો ખાઈશ, કેમ કે મને ઢોસો બહુ ભાવે છે. જમીને અમે હવે વિસનગરથી નીકળ્યા છીએ. જોઈ શકો છો આજુબાજુ નવરાત્રિને લીધે લાઇટિંગ કેટલું બધું મસ્ત મસ્ત કરેલું છે. તો દોસ્તો હવે અમે મહેસાણા પહોંચી ગયા છીએ. અને આ છે પોલીસ હેડક્વાર્ટર, જેની અંદર અમારા રિલેટિવ, અમારા ભાઈ જે છે એ રહે છે. દોસ્તો અમે અમારા ભાઈના ઘરે પહોંચી ગયા છે. અમારા જે બે ભાઈ છે એમને તો તમે મળી ચૂક્યા છે. આજે અમે તમને મળાવશું અમારા જે ત્રીજા નંબરના ભાઈ છે. તો આ છે અમારા ત્રીજા નંબરના ભાઈ. આ છે એમની છોકરાની વાઈફ, તેમનું નામ છે બ્રિજલ ભાભી. આ છે એમના છોકરી, એમનું નામ છે માયાબેન. અને આ છે એમની છોકરી, એનું નામ છે હાર્વી. અને આ છે વેદ, બ્રિજલ ભાભીનો છોકરો. અને આ છે એમની છોકરી જીશા. અને એમના જે હસબન્ડ છે હજુ યોગામાં જ બેઠા છે, હજુ સુધી ઉઠ્યા નથી. નવરાત્રીમાં ગરબા ગાવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હજુ સુધી ઉભા થયા નથી. અને આમને તમે મળી શકો છો. આ છે અમારા માયાબેન છે, એમના હસબન્ડ. અને અમારા માયાબેનની જે મોટી દીકરી છે બૃંદા, હજુ રેડી થાય છે, તમે મળી શકો છો. તો જે હેડક્વાર્ટરમાં નવરાત્રીનો સેટઅપ કરેલો હતો તેઓ અમે ગયા, પણ હજુ સુધી સ્ટાર્ટ નહોતું થયું. તો હવે અમે એક પાર્ટી પ્લોટમાં જઈ રહ્યા છે.
દોસ્તો આજે બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ આઈબ્રોને ડાર્ક કરવા માટેની ટિપ્સની. જો તમારી પણ આઈબ્રો લાઇટ હોય તો આજે હું તમને એક એવી ટિપ્સ આપવાની છું જેનો ઉપયોગ કરવાથી તમારી પણ આઈબ્રો ડાર્ક થશે. 10 થી 20 ml કસ્ટર્ડ ઓઇલ લઈ લો અને તેની અંદર એક વિટામિન E ની કેપ્સ્યુલ એડ કરી અને તેને મિક્સ કરી એક બોટલમાં ભરી લો અને રાત્રે સૂતા પહેલા ઇયરબડ્સથી તેને આઈબ્રો ઉપર એપ્લાય કરી દો. રેગ્યુલર તમે જો આ રીતે યુઝ કરશો તો તમારી પણ આઈબ્રો ડાર્ક થવા લાગશે. દોસ્તો આજે 5મો નોરતું પણ પૂરું થઈ ગયું અને તમને તો ખબર જ છે સલૂનના કામના લીધે અમે 5 દિવસથી ક્યાંય બહાર નતા નીકળી શક્યા અને આજે આવ્યા હતા રાસ ગરબા માટે અહીંયા મહેસાણા અને અમને બહુ જ મજા આવી. તમને પણ અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આશા કરું છું તમને અમારા વિડીયો ગમતા હશે. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.